રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી આવતીકાલે શનિવારે સિટી બસ અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ અને 15 વર્ષ સુધીના કિશોર માટે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત સુરત મહાનગરપાલિકાએ કરી છે। રક્ષાબંધનના દિવસે બહેનોને વાહન વ્યવહારની સુવિધા ઝડપથી મળી રહે અને તેઓ સરળતાથી ગંતવ્ય સુધી પહોંચી શકે તેને ધ્યાને રાખી પાલિકાએ શનિવારે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ 108 કિલોમીટરના ડેડિકેટેડ બીઆરટીએસ કોરિડોર મારફત વિવિધ 13 રૂટ પર 367 બીઆરટીએસ બસ અને 452 કિલોમીટરના રૂટ પર સિટી બસ સેવા કાર્યરત છે। પ્રતિદિન 2 લાખથી વધુ લોકો તેનો લાભ લે છે। જોકે તહેવારોના દિવસોમાં યાત્રીઓની સંખ્યા વધી જાય છે। સોમનાથ મરાઠે, ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા। ભારત દેશ એક સનાતન ધર્મ સાથે જોડાયેલો દેશ છે। સુરત મહાનગરપાલિકા હર હંમેશ જે નવી યોજના લાવવા માટે કે કંઈક ના કંઈક લાભ આપવા માટે ટેવાયેલી આ મહાનગરપાલિકા છે। વિશેષ સુરત એક મિની ભારત છે। આ મિની ભારતમાં તમામ રાજ્યના ભાઈઓ તથા બહેનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં 80 લાખની જે વસ્તી આપણે ધરાવીએ છીએ, એમાં આપણે સુરત મહાનગરપાલિકાની 100% આપણે ભારતની અંદર અવ્વલ નંબરે ઇલેક્ટ્રિક બસ ધરાવતી આ મહાનગરપાલિકા છે। આપણી પાસે ટોટલ સિટી બસ અને બીઆરટીએસ 800 બसेस છે। તમામ 800 બसेसની અંદર આપણે રાંદેરથી લઈને સચિન સુધી, કામરેજથી લઈને વડોદરાથી લઈને ડુમસ સુધી આ તમામ જે વિસ્તાર છે, આ 108 કિલોમીટરનો ભારતનો સૌથી મોટો કોરિડોર ધરાવતી આ સુરત મહાનગરપાલિકા છે। આ રક્ષાબંધનના પર્વને લઈ સુરત મહાનગરપાલિકા વતી બહેનો માટે આવતીકાલે જે રક્ષાબંધન છે, સવારે 5:30 વાગ્યાથી સાંજ રાતના 12 વાગ્યા સુધી જે આપણો રૂટ છે, આ રૂટ પર જવા માટે એમને વિનામૂલ્યે જે વ્યવસ્થા કરવામાં આવી, વિશેષ એમના જે સાથે બાળકો હોય 15 વર્ષ સુધીના, એમને પણ આ વિનામૂલ્ય સુવિધા મળવાની છે। તમામ બહેનોને મારા વતી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આ રક્ષાબંધનનો પર્વ જે શ્રાવણ માસ છે અને આજથી આવતીકાલથી જે તહેવારોની જે શરૂઆત થવાની છે, સુરત મહાનગરપાલિકા આ તમામ તહેવારોને ધ્યાને લઈ તમામ જે કંઈક રસ્તા બાબત હોય, ગણપતિમાં હોય કે નવરાત્રિમાં હોય, જે કંઈક જે પ્રાથમિક સુવિધા બાબતની એ આપવા માટે સુરત મહાનગરપાલિકા કમર કસીને તૈયાર હોય છે।